બનાસકાંઠા જિલ્લામાં થરાદ પોલીસ તેમજ એલસીબી પોલીસે દારૂ ભરેલી ઇનોવા ગાડી ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. થરાદ પોલીસ થરાદના દાંતિયા ગામે થયેલા અનડિટેક મર્ડરના ગુનાની તપાસમાં હતા. તે દરમિયાન જ બાતમી હકીકત મળેલ કે એક ઇનોવા ક્રિસ્ટા કંપનીની સફેદ કલરની ગાડી જે રાજસ્થાનથી સાંચોર તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવી રહી છે અને બાતમી હકીકતના આધારે પંચો બોલાવીને નાકાબંધી કરવામાં આવી હતી. ત્યારબાદ ડીસા રોડ ભારતમાલા સર્કલ પાસે નાકાબંધી કરતા સાંચો રોડ તરફથી ઇનોવા ક્રિસ્ટા કંપનીની સફેદ ગાડી ત્યાંથી વળી હતી અને સદરે તેને ઊભી રાખવામાં આવી હતી અને ઇશારો કરતા ઇનોવા ક્રિસ્ટા ગાડી સાંચો રોડ તરફ વળતી કરી ભગાડી મૂકેલ સદરે ગાડીનો પીછો કરતા ગાડી ફરી વળી અને ભારતમાલા થરાદ રોડ તરફ મૂલપુર ચોકડી ઉતારવા જતા સદર ઇનોવા ક્રિસ્ટા ગાડીને આગળના ટાયરમાં પંચર થઈ ગયેલ અને જેના કારણે જ ઇનોવા ક્રિસ્ટા ગાડીનો ચાલક નાસી ગયેલો હતો અને ઇનોવા ક્રિસ્ટા ગાડી ચાલકની શોધખોળ કરેલ પરંતુ ગાડી ચાલક ત્યાંથી મળી આવ્યો ન હતો અને ગાડીમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાગળના ખાખી પુઠ્ઠાની પેટીઓ ભરેલી હોય. ઇનોવા ક્રિસ્ટા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કાગળના પુઠ્ઠાના બોક્સ રોડ પર નીચે ઉતારવા હિતાવહ ન હોય જે સ્થિતિમાં પંચો સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને આ ગાડીમાંથી કાગળના પુઠ્ઠાના બોક્સ નીચે ઉતારી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો પંચો રૂબરૂ ગણતરી કરીને ગાડી સહિત કુલ 12,03,920નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.